સ્વચ્છતામાં દેશભરમાં પ્રથમ 3માં સ્થાન મેળવનાર અને અંદાજે 11,500 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા માટે એક ચિંતાજનક તસવીર સામે આવી છે। સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરતના લિંબાયત ઝોનમાં ટીપી સાંત આંજણા વિસ્તારમાં આવેલ કોયલી ખાડીમાં ટેક્સટાઇલ વેસ્ટના ઢગલા જામી પડ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારના આશરે 50,000 જેટલા શ્રમિકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ ઊભી થઈ છે। લિંબાયત ઝોનના ઉમરવાડા ભાટેના વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડી હાલમાં ગંદકી અને ટેક્સટાઇલ વેસ્ટથી ભરાઈ ગઈ છે। સ્થાનિક કાપડ માર્કેટમાંથી નીકળતો કચરો ખાડીમાં જ ઠલવાતા પાણીનો પ્રવાહ અટવાઈ ગયો છે। પરિણામે મચ્છર અને અન્ય જીવાતોનો ભારે ઉપદ્રવ વધી ગયો છે। આ વિસ્તારમાં રહેતા આશરે 50,000 જેટલા શ્રમિકો તેમના પરિવારો આરોગ્ય જોખમ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે। મલેરિયા, ડેન્ગ્યુ જેવી બીમારીઓ ફેલાવાની શક્યતા પણ વધી રહી છે। કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનને આ મામલે તાકીદે સ્થળ મુલાકાત લેવા અને કોયલી ખાડી રીકન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને ઝડપથી અમલમાં મૂકવા વિનંતી કરી છે। હવે જોવાનું એ રહ્યું કે સ્માર્ટ સિટી તરીકે ઓળખાતું સુરત આ ગંભીર સમસ્યાનો કેટલો ઝડપી ઉકેલ લાવે છે। સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક 11,500 રૂપિયા કરતાં વધારેનો બજેટ છે, વાર્ષિક બજેટ। અને આ જે વિડીયો છે એ કોયલી ખાડીના છે, જે ટીપી સાત આંજણા એના ભાટેના ઉમરવાડા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે। જે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્માર્ટ સિટી જે જાહેર કર્યો તે આ વિસ્તાર છે। આપ જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે, ગેરવહીવટના પાપે જે કોયલી ખાડીમાં હાલ રિકન્સ્ટ્રક્શનનું કાર્ય આગળ ચાલી રહ્યું છે અને જે પ્રમાણે ટેક્સટાઇલ માર્કેટોના પ્લાસ્ટિક વેસ્ટના કારણે આખી ખાડીમાં જે વેસ્ટ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ રજાનગર, ભાટેના અને ઉમરવાડાના આશરે 50,000 કરતાં વધુની સંખ્યા વસ્તી ધરાવતા વિસ્તારમાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અને અન્ય જીવાતોનો ત્રાસ વધી ગયો છે। 50,000 કરતાં વધુ લોકોનો જીવ જોખમમાં આના પરિણામે થઈ રહ્યું છે। હું તંત્રને અને નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી નાગરાજનને એક જ વિનંતી કરું છું કે આ સ્માર્ટ સિટીનો વિસ્તાર છે, સ્વચ્છ સુરતનું જે બિરુદ છે નંબર 1નું, એ છેલ્લા ઘણા વર્ષોથી સમગ્ર ભારત દેશમાં આપણે 1 થી 3માં નંબર આવે છે। ખરેખર આ જે વસ્તુ જોઈએ છે, જે વાસ્તવિકતા જોઈએ છે, એના પરથી એવું લાગે છે કે જે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છતામાં ક્રમમાં 1 થી 3માં નંબર મળે છે, એ અમેરિકનની એફસ્ટીન ફાઇલ જેવું નંબર મળતું હશે। કારણ કે આ જે પ્રમાણેના જે વાસ્તવિકતા છે એ પ્રમાણે સુરતને 1 થી 3 તો શું 10 થી 20માં પણ નંબર ના મળવું જોઈએ। અને જે પ્રમાણે હજારો લોકોની આરોગ્ય જોખમમાં મૂકીને તંત્ર આ ખાડા કાન કરતો કે ધૂતરાષ્ટ્ર બનતું હોય, એ કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય એમ નથી। હું મ્યુનિસિપલ કમિશનર નાગરાજનજીને કહું છું કે આ વિસ્તારની એકવાર સ્થળ વિઝિટ કરો અને જે કોઈ સ્વચ્છતા બાબતમાં તમને એમ લાગે કે આ લોકોને આરોગ્ય આના કારણે જોખમમાં મૂકે છે, કડકમાં કડક કાર્યવાહી કરો। પરંતુ આ ગરીબ શ્રમિક પરિવારોના આરોગ્યને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસર ત્યાં કોયલી ખાડીનો સ્વચ્છતાની સાથે સફાઈ થાય એવી આપને હું નમ્ર અપીલ સાથે વિનંતી કરું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।